હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ફરીથી નવી રેસીપી લઈને આવ્યા છીએ। તો આ વખતે થોડીક આપણે એકદમ અલગ અને નવી રીતે બનાવવાના છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો આપણે આ રેસીપી પાવભાજીની બનાવવાના છીએ। તો પાવભાજી બનાવવા માટે તમે જોઈ શકો છો કે આપણે ફુલાવર લીધેલું છે, સાથે એક વાટકી વટાણા પણ લીધેલા છે, એક નાની વાટકી ભરી અને બીટ લીધેલા છે, સાથે ટામેટાં લીધેલા છે, સાથે બટાકા પણ લીધેલા છે। તો બીજી શાકભાજી આપણે પાછળથી જે અંદર એડ કરવાની છે અલગથી લઈશું। તો જે બાફવાની છે એ આપણે કુકરની અંદર લઈ લઈએ। તો આપણે જે વટાણા લીધા છે એ લઈ લઈશું, સાથે આપણે એક નાનું બીટ સમારીને લીધું છે એને પણ નાખી લીધું છે, સાથે આપણે જે એક વાટકી ભરીને ફુલાવર લીધા છે એ પણ લઈ લીધા છે, સાથે આપણે બટાકા જે નાખવાના છે એ લઈ લઈશું। તો વટાણા અને ફુલાવર ફટાફટ બફાઈ જશે એટલા માટે આપણે બટાકાને થોડાક કટ કરી અને નાખીશું, એટલે ફટાફટ સાથે સાથે બફાઈ જાય। તો આ રીતે આપણે કટ કરી અને જરૂરિયાત મુજબ પાણી નાખીશું અને કુકર બંધ કરી અને 2 થી 3 વિસલ મારીશું, એટલે સરસ એવા શાકભાજી બફાઈ જશે। તો બાફતી વખતે આપણે 1 ચમચી મીઠું પણ નાખી લઈશું। તો કુકર બંધ કરીને આપણે ગેસ ઉપર મૂકી દીધેલું છે। તો તમે જોઈ શકો છો કે 3 સીટી વગાડી છે તો પણ સરસ એવા આપણે શાકભાજી બફાઈ ગયા છે। સરસ બફાઈ ગયા હતા તો મેં બટાકાને સરસ છાલ કાઢી લીધેલી છે અને સરસ હવે મેશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા બધા શાકભાજી બફાઈ ગયા છે। તો આ રીતે મેસરની મદદથી આપણે મેશ કરી લઈશું। તો મેશ કર્યા પછી આપણે વઘાર કરવાનો છે। તો હવે વઘાર કરી લઈશું। તો વઘાર કરવા માટે આપણે એક કડાઈમાં તેલ લીધેલું છે। તો તેલ સરસ ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે જીરું નાખી લઈશું। તો જીરું ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર ડુંગળીની પેસ્ટ કરીને રાખી છે એ લઈ લઈશું। તો ડુંગળીની પેસ્ટને આપણે સરસ એવી 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું, કે જેમ કે જેથી તેની અંદરથી તેલ છૂટું પડે ત્યાં સુધી શેકી લઈશું। તો એ શેકાઈ જાય પછી તેની અંદર આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી લઈશું। તો તેને પણ મિક્સ કરી અને હલાવી લેવાનું છે, સાથે આપણે થોડુંક લીલું લસણ પણ લીધેલું છે તો એને પણ મિક્સ કરી લઈશું અને ચડવા દઈશું। તો સરસ મજાના લીલું લસણ ચડી જાય પછી તેની અંદર આપણે જે ટામેટાં લીધા હતા એની પેસ્ટ કરી લીધી છે તો તેને પણ એડ કરી લઈશું, સાથે આપણે મિક્સ કરી અને થોડીક વાર માટે ગરમ થવા દઈશું। તો તે ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે જે બીટ લીધેલું છે તેને થોડુંક બાફેલું પણ રાખેલું છે અને થોડુંક આપણે સમારી અને એકદમ પેસ્ટ કરીને પણ રાખેલું છે, જેથી કરીને આપણે બીજો કોઈ પણ કલર નાખવો ના પડે। તો પાવભાજીનો સરસ કલર આવે એટલા માટે આપણે બીટને આ રીતે સમારી અને ક્રશ કરીને નાખીશું તો સરસ મજાનો કલર પણ આવી જશે। તો તેને થોડીક વાર માટે ચડવા દઈશું। બીજી બાજુ આપણે મસાલો કરવાનો છે। તો મસાલા માટે અહીંયા મેં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, સાથે આપણે 1 ચમચી જેટલી હળદર પણ લીધેલી છે, સાથે 2 ચમચી જેટલા ધાણા જીરું પાવડર પણ લીધેલું છે, સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ નાખીશું, જેમ કે આપણે આગળ પણ મીઠું નાખેલું છે એટલા માટે આપણે સ્વાદનું ચેક કરી અને પછી નાખીશું। તેની અંદર પાણી નાખીને સરસ પેસ્ટ બનાવી લઈશું। તો પેસ્ટ બનાવી અને પછી આપણે જે કડાઈમાં શાકભાજી બધા વઘાર કરેલો રાખ્યો છે તેની અંદર નાખી લઈશું। તો આ રીતે નાખી અને થોડીક વાર માટે આપણે ચડવા દઈશું। તો બધા જ મસાલા સરસ ચડી જાય પછી આપણે જે બાફી અને શાકભાજી રાખેલા છે એ પણ નાખવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણો મસાલા એકદમ સરસ એવા ચડી ગયા છે। તો બાફેલા શાકભાજી પણ નાખી લઈએ। તો બાફેલા શાકભાજી નાખ્યા પછી સરસ એવા હલાવી લઈશું અને સરસ થોડીક વાર માટે ચડવા દઈશું। સાથે આપણે ગ્રેવીને તમારે જે રીતે બનાવી હોય એ રીતે પાણી પણ નાખી અને ગાઢી યા પતલી કરી શકો છો। અમે અહીંયા અમારી ફેમિલી માટે બનાવી છે એટલે જેટલી ગ્રેવી જોઈએ એટલું જ મેં પાણી નાખેલું છે। તો
તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો કલર આવે એ રીતે એની પાવભાજી આપણે બની અને તૈયાર છે। તો સરસ એવી ચડી જાય એટલે પછી આપણે પાવભાજીનો મસાલો નાખીશું। તો તમે જોઈ શકો છો કે આપણે પાવભાજીનો મસાલો એકદમ થોડોક જ નાખેલો છે, એકદમ વધારે નથી નાખેલો, તો પણ એકદમ સરસ એવી પાવભાજી બની અને તૈયાર થઈ ગઈ છે। તો બજારમાં લારી પર મળે એવી સરસ મજાની પાવભાજી બની અને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેની પર લીલા ધાણા પણ નાખી લઈએ। તો બસ આપણી પાવભાજી બની અને તૈયાર છે। તો હવે આપણે બીજી બાજુ એક તવીની અંદર થોડુંક તેલ નાખી લઈશું, તેની અંદર થોડુંક જીરું નાખીશું અને 1 ચમચી પાવભાજી નાખી અને આપણે પાવ શેકવાના છે, તો પાવ નાખી લઈશું અને મસાલા પાવ તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણે અલટ પલટ શેકી અને સરસ મજાના પાવને પણ મસાલા પાવ બનાવી લીધા છે। તો આજે આપણી સરસ મજાની પાવભાજીની થાળી તૈયાર કરી લીધી છે। તો ચલો તમને સર્વ કરીને પણ બતાવી લઈએ। આપણે ભાજીને એક બાઉલમાં કાઢી લીધી છે, સાથે આપણે 1 ચમચી જેટલું બટર પણ નાખી લઈશું। તો એકદમ આપણે બટર પાવભાજી બની અને તૈયાર થઈ ગઈ છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ મજાની બની ગઈ છે। તો તમે ક્યારે બનાવવાના છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી પાવભાજીની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો। તો આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું રેણુકા ફરીથી મળીશ। ત્યાં સુધી આવજો।